હવે સોનાલિકાનું ટ્રેક્ટર જો આપણે અહીંયા વાડીએ લઈને જાય ને હાથીમાં, આ સોનાલિકાનું છે. જો બ્રેક બધું ઘેરે ઊંધા છે. અને સોનાલિકાનું ટ્રેક્ટર આવે ને એવું જ, પણ આ ખેતીમાં નથી ઉપયોગ કરતા. વાય ઓલા ઉડકા બાંધીને લઈ જાય ઘેરે. બોલો, સોનાલિકા કંપની કાંઈક બીજી છે, પણ સેમ એની જેવું જ છે, ઘટે નહીં કાંઈ. એક નંબર ટ્રેક્ટર છે. ટાયર જો ભૂરિયા નખાવે નહીં નવા, પૈસા જ ન હોય કોઈ. આમ જો ટાયર જો તમે, અને આ વાય જો આવું બાંધે, ઓલું હુડકું આવે ને ત્યાં વાય બાંધશે આમાં, અને પછી ઘેરે લઈ જાય. એટલે આ હુડકા હાટુંથી ટ્રેક્ટર રાખ્યું છે ભાઈ. બોલો, પછી આ રજા હોય ને પાછું ટ્રેક્ટર લઈને આવે, હુડકું મૂકી દે, પછી રખડીને પછી પાછું ટ્રેક્ટર લઈને હુડકું લઈને વ્યા જાય. આ ટ્રેક્ટર એમાં ઉપયોગ કર્યા. ટ્રેક્ટર બનાવ્યું જોરદાર, જૂની સિસ્ટમનું છે બધું, આદામ વખત નહીં. અને આ સોનાલિકાનું ટ્રેક્ટર અહીં મળી ગયું છે આ ન્યુઝીલેન્ડમાં જોવા. જો આ ટ્રેક્ટર અહીં બાંધી દીધું બોટ, એટલે આ લોકો ટ્રેક્ટરનો અહીંયા આવો ઉપયોગ કરે. આપણે હાથીમાંથી ઊંચા નથી આવતા. બોલો, જો એ ટ્રેક્ટર લઈને આ બોટ આવડું મોટું બાંધ્યું. એટલે આયા ટ્રેક્ટરનો ઉપયોગ જો આ રીતનો થાય. ખેતીમાંય થાય છે, પણ ઘણા લોકો આ રીતે કરે એમ.